મારી ચેનલ પર તો ઘણી બધી આઈસ્ક્રીમો આપણે જોઈ બી ગયા અને સારા સારા ડ્રિંક પણ આપણે જોઈ ગયા. તેની પણ લિંક મેં મેન્શન કરી દીધી છે, તમે જોઈ લેજો. પરંતુ આજે એક એવી આઈસ્ક્રીમ બનાવવાની છે થોડી યુનિક અને અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે, તો થોડું યુનિક પણ બનશે. વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. ચલો લે સ્ટાર્ટ. તો અહીં મેં એક પેન લીધું છે અને તેની અંદર મેં 500 ગ્રામ જેટલું મેં દૂધ લીધું છે, એટલે ફેટવાળું મેં દૂધ લીધું છે. અહીં જો તમારે વધારે બનાવવું હોય તો તમે લીટર એક જેટલું લઈ શકો છો. અને એક વાટકી જેટલું એટલે કે 2 ચમચા જેટલું મેં અલગથી દૂધ કાઢી લીધું છે, એ હું તમને બતાવીશ. હવે સ્વાદ પ્રમાણે એટલે કે ખાંડ નાખીશું. જો તમારે વધારે ગળ્યું જોઈતું હોય તો તમારે એ પ્રમાણે તમારે ખાંડ અથવા ગોળ નાખવાનું છે. હવે આપણે જે દૂધ કાઢ્યું હતું તેમાં આપણે 1 મોટી ચમચી ભરીને કોર્નફ્લોર પાવડર હોય તે આપણે આની અંદર એડ કરવાનો છે અને સારી રીતે એવી પેસ્ટ બનાવી દેવાની છે. કોર્નફ્લોર ન હોય તો તમે મિલ્ક પાવડર લઈ શકો છો અને કસ્ટર્ડ પાવડર પણ તમે લઈ શકો છો, પરંતુ આ રેસીપીમાં કોર્નફ્લોર પાવડરની જરૂર પડશે. તો સારી રીતે હવે મિક્સ થઈ જશે ત્યાં સુધી આપણે પલાળવા રહીશું. હવે દૂધ આપણે ઉકાળવાનું છે, એટલે કે દૂધને જેટલું દૂધ છે તેના કરતાં થોડું અડધું થાય તેટલું આપણે દૂધ ઉકાળવા દેવાનું છે. તો દૂધ ઉકળે ત્યાં સુધી હું તમને યાદ કરાવી દઉં કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, આજની વિડીયો તો જો તમને ગમે તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફેમિલી ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો, જેથી કરીને આ ઇન્સ્ટન્ટ આઈસ્ક્રીમ જલ્દી બનાવતા આવડે. અને હમણાં જ મેં ઘણી બધી રેસીપી તમારી સાથે શેર, જેમ કે બદામ શેક છે, ચોકલેટ શેક છે, માટલા ગુલ્ફી છે અને મેંગો ગુલ્ફી પણ મેં હમણાં જ તેની રેસીપી તમારી સાથે શેર કરી છે. હવે આપણે જે કોર્નફ્લોરવાળું આપણે બેટર તૈયાર કર્યું હતું, એટલે કે પેસ્ટ તૈયાર કરી હતી, તેને આવી રીતે ગળણીની મદદથી થોડું પહેલાં નાખવાનું છે, જેથી કરીને કોઈ ગાંઠો ન પડે. અને ગળણીથી એટલા માટે કે જે વખતે આપણે દૂધમાં પલાળ્યો હોય પાવડર, એ વખતે જો થોડી ગાંઠો રહી ગઈ હોય તો તે ગળણીની અંદર આવી જાય. તો આવી રીતે મેં લગાતાર ફેરવતી રહી છું અને ફરીથી જેટલું થોડું વધ્યું હતું તે દૂધ મેં રેડી દીધું છે, જેથી કરીને હવે સારી રીતે હવે આમાં મિક્સ થઈ ગયું છે. તો 500 દૂધની અંદર 1 મોટી ચમચી ભરીને કોર્નફ્લોર પાવડર તમારે લેવાનો છે. હવે તમે જોઈ શકો છો કે દૂધ થોડું ગાઢું થઈ ગયું છે. કોર્નફ્લોર થોડું શેકાય એટલે કે થોડું પાકે ત્યાં સુધી આપણે 1 કે 2 મિનિટ જેટલું આપણે દૂધને ફેરવતા રહીશું. તો હવે આપણે આ દૂધ હવે કમ્પ્લીટ આઈસ્ક્રીમ માટે રેડી થઈ ગયું છે. તો રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. હવે એક મોટા બાઉલમાં આપણે કાઢી લઈશું દૂધ અને થોડું ફ્રીજમાં ઠંડુ થવા દઈશું. હવે અહીં આપણે એક બીજી પ્રોસેસ કરી લઈએ કે અહીં મેં 2 પાકેલી કેરી લીધી છે. અહીં મેં કેસર કેરી લીધી છે, જેથી કરીને સાઇઝમાં થોડી મીડિયમ હોય. હવે તે કેરીને આપણે ઉપરનું જે છે ટોચનો ભાગ છે તે ચક્કાની મદદથી આવી રીતે ઉપરથી ગોળ આવી રીતે પીસ કાપી લેવાનું છે અને ધીમે ધીમે ચક્કુ અંદર જવા દેવાનું છે, એટલે કે ચક્કાની મદદથી થોડી જગ્યા કરવાની છે. ચક્કુ જો વધારે તમે ઘૂસવા ના દેતા, નહીં તો તમારે કેરી કપાઈ જશે અને આ રેસીપી સારી રીતે પણ નહીં થાય. તો થોડી ચક્કાની મદદથી તમારે આવી રીતે જગ્યા કરી દેવાની છે, પરંતુ ચમચીની મદદથી છેક અંદર પલ્પ છે ત્યાં સુધી આપણે તેને જવા દઈશું, જેથી કરીને ચમચીથી કેરી તૂટશે પણ નહીં. અને ધીમે ધીમે આવી રીતે ચમચીની મદદથી આજુબાજુ જગ્યા કરતા રહીશું અને જે કેરીની અંદરનો જે ગોટલો છે તે ઓટોમેટિક અલગ પડી જશે. તો હું તમને બતાવું છું કે તમે જોઈ શકો છો કે અહીં મેં ચમચીની મદદથી જગ્યા કરી દીધી છે અને ગોટલો પણ મેં કાઢી લીધો. હવે અહીં મારી પાસે ઘરમાં વેનીલા આઈસ્ક્રીમ હતી, જેથી કરીને 2 મેં કપ જેટલા વેનીલા આઈસ્ક્રીમ મેં એડ કરી છે. જો તમારી પાસે વેનીલા આઈસ્ક્રીમ ન હોય તો ફ્રેશ ક્રીમ હોય છે અથવા તો ઘરમાં પડેલી મલાઈ હોય તેને આપણે આવી રીતે અંદર એડ કરી દેવાની છે. અને જે આપણે દૂધ ઠંડુ થવા મૂક્યું હતું તેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ ગ્રાઇન્ડ કરી નાખવાનું, જેથી કરીને એકદમ સારી એવી ગાઢી પેસ્ટ બની જાય. પરંતુ અહીં મારી પાસે વેનીલા આઈસ્ક્રીમ હોવાથી મેં તેને મિક્સરમાં મિક્સ કર્યું નથી. ખરેખર તો મિક્સરમાં મિક્સ કરવા જેવું જ હતું. આવી રીતે જો મારે લમ્સ પડી ગયા છે તો તમે મિક્સરમાં જરૂરથી મિક્સ કરી લેજો, જેથી કરીને એક સારી એવી ક્રીમ અને પેસ્ટ બની જશે. હવે આવી રીતે દૂધ અને વેનીલા આઈસ્ક્રીમ બંને મેં મિક્સ કરી દીધું છે. આમાં જો વેનીલા આઈસ્ક્રીમના જે અંદર હશે પલ્પ જેવા હશે તો પણ સારી લાગશે. હવે આપણે ધીમે ધીમે ગ્લાસમાં આપણે દૂધ રેડતા હોઈએ
તે જ રીતે આપણે કેરીની અંદર આવી રીતે જે દૂધનું મિક્સર રેડવાનું છે. તો હું અત્યારે તો 2 કેરી હું તમને બતાવી રહી છું. તો બંને કેરી મેં આવી રીતે દૂધથી ભરી દીધી છે અને જે વધારાનું દૂધનું જે મિક્સર વધ્યું હતું તેની અંદર હવે હું આવી રીતે ડિસ્પોઝેબલ કપ છે તેની અંદર હું આ એડ કરી નાખીશ, જેથી કરી સાઈડમાં એક બીજી આઈસ્ક્રીમ પણ બની જશે. તો હવે આપણે મળ્યા છે 7 થી 8 કલાક થઈ ગયા છે. સરસ એવી આઈસ્ક્રીમ જામી ગઈ છે. તો હવે આપણે તેને પિલરથી આપણે ઉપરની જે કેરીની છાલ છે તેની આપણે છોલીશું, એટલે જેથી કરીને આપણી કેરી જે ઉપરની છાલ આખી છોલાઈ જાય, અંદરનો આઈસ્ક્રીમ છે કમ્પ્લીટ એમના એમ રહે. તો તમારે આ કેરી છોલો ત્યારે તમારે એકદમ પાતળી તમારે છાલ છોડવાની છે. જો તમે જાડી છાલ છોડશો તો અંદરનું આઈસ્ક્રીમ પણ બહાર આવી જશે. તો આ કેરી પાકી જ હતી, જેથી કરીને ઓટોમેટિક આ છાલ નીકળી જાય છે. તો અહીં મેં કેરીની છાલ કાઢી દીધી છે. તો એ કમ્પ્લીટ માટે હવે આપણે રેડી થઈ ગયું છે. તો ચક્કાની મદદથી આવી રીતે ગોળ ગોળ પીસ હું કટ કરી લઈશ. પહેલો પીસ મેં અલગથી કાઢી લીધો છે અને સારા એવા ગોળ ગોળ પીસ આપણે કટ કરીશું. તો અત્યારે ટ્રેનિંગમાં ખૂબ જ આ આઈસ્ક્રીમ ચાલી રહી છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે. બાળકોને કંઈક અલગ જ ખાવું હોય, રોજ આઈસ્ક્રીમ અથવા તો કંઈ ને કંઈક ઠંડુ ખાવાથી કંટાળી ગયા હોય, અથવા તો આવી ગરમીમાં તમારે કંઈક જાતે જ કંઈક બનાવવું હોય, તો આ બેસ્ટ આઈડિયા છે અને ખૂબ જ સરસ કોમ્બો અંદર સ્વાદ મળે છે. તો અમે તો ખરેખર આ 2 કેરીની આઈસ્ક્રીમ પણ અમારે ઓછી પડી, તો બીજી 4-5 કેરી અમે સાઈડમાં બનાવવા પણ મૂકી દીધી છે. તો આજની રેસીપી તમને કેવી લાગી, આઈડિયા પણ તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, તમે જરૂરથી તમે આ આઈસ્ક્રીમ બનાવી જોજો, તમને પણ સારી રીતે તમને ગમશે અને તરત જ આ આઈસ્ક્રીમ બની જાય છે. તો સાઈડમાં જે મેં કપમાં જે આઈસ્ક્રીમ જમાવા મૂક્યો હતો તે પણ મેં રેડી થઈ ગયો છે. તેને આવી રીતે કટ કરી લીધા છે. આઈસ્ક્રીમ મેં બહાર કાઢી લીધો છે અને આવી રીતે પીસ કટ કરીને તેની ઉપર બસ એક ટીપું જેટલું મેં મેંગો જ્યુસ એડ કર્યો છે, જેથી કરીને દેખાવામાં પણ સારો લાગે. તો અમે તે ચમચીથી જ અમે તે તો ખાઈ ગયા છીએ. તો આજની રેસીપી તમે જરૂરથી બનાવજો. અને હા, મારી ચેનલને લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. તમારી એક લાઇક અને એક કમેન્ટથી મને મોટિવેશન મળે છે. અલગ રેસીપી બનાવવાનું મને પ્રોત્સાહિત કરો. હવે એક નવા આઈડિયા, હવે એક નવી રેસીપી સાથે મળીશું. બાય, જય ભારત.